દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ખામનાથ પાસે આવેલો આશરે 140 વર્ષ જૂનો રાજાશાહી સમયનો કેનેડી બ્રિજ અત્યંત જર્જરિત બન્યો છે। સ્થાનિકો અને વડીલોની લોક લાગણી તથા હેરિટેજ જાળવવાની માંગને માન આપીને તંત્રએ જૂનો પુલ તોડવાનો નિર્ણય રદ કર્યો। હવે આ ઐતિહાસિક બ્રિજને યથાવત રાખીને તેની બરાબર બાજુમાં આશરે 20 મીટર પહોળાઈ ધરાવતો અત્યાધુનિક 4 લેન બ્રિજ બનાવવામાં આવશે। આ માટે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા અંદાજે 28 કરોડ રૂપિયાથી વધુનું નવું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેને હવે અંતિમ મંજૂરી મળી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા નડે નહીં તે માટે પુલની નીચે અગાઉથી જ 90 લાખના ખર્ચે ડાયવર્ઝન તૈયાર કરી દેવામાં આવ્યું છે। વધારાના ખર્ચ સાથે રિવાઇઝ મંજૂરી માટેની દરખાસ્ત છે એ પ્રાદેશિક કમિશનર રાજકોટે શહેરી વિકાસ વિભાગમાં મોકલી હતી। ગયા અઠવાડિયે રિવાઇઝ મંજૂરી આપી દીધી છે। અત્યારે ડીટીપી તૈયાર થઈ ગયું છે અને અંદાજે 2 મહિનાની અંદર આ જે નવો કેનેડી બ્રિજ બનવાનો છે એની બાજુમાં એ બ્રિજનું ટેન્ડર બહાર પડી જશે।